વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે બિઝનેસ એન્વાયરમેન્ટમાં ઉદ્યોગોનું હરીફાઈલક્ષી માળખા વિશેની બાબતની ચર્ચા કરી હતી. આજના લેક્ચરમાં આપણે પર્યાવરણીય વિશ્લેષણનું વ્યૂહાત્મક સંચાલનનો અર્થ અને તેના લક્ષણો વિશે આપણે જોવાના છીએ. એટલે કે વ્યૂહાત્મક સંચાલન એટલે શું અને તેના લક્ષણો જણાવો. તો આપણે જોઈએ પ્રસ્તાવના જોઈએ તો પ્રસ્તાવનામાં તમને એવી માહિતી આપવામાં આવી છે કે જેમ જેમ દેશના આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય પર્યાવરણમાં ફેરફાર આવે, અથવા તો એવું પણ કહી શકાય કે જેમ જેમ દેશના આંતરિક અને બાહ્ય પર્યાવરણમાં ફેરફાર આવે તેમ તેમ ધંધાના લાંબા ગાળાના ઉદ્દેશો જો આપણે મેળવવા હોય, લાંબા ગાળાના હેતુઓ આપણે ધંધામાં સિદ્ધ કરવા હોય તો તેના માટે વ્યૂહાત્મક સંચાલન છે એ આજના વર્તમાન સમયમાં આધુનિક સંચાલનમાં ખૂબ મહત્વનું છે. હવે સૌથી પહેલાં આપણે અર્થ જોઈએ કે વ્યૂહાત્મક સંચાલન એટલે શું. વ્યૂહાત્મક, હવે આ તમને એક નાનો અમથો અર્થ આપ્યો છે. વ્યૂહરચના એક એવા પ્રકારની યોજના છે કે જે ધંધાકીય એકમના મુખ્ય હેતુઓ નક્કી કરે છે તેમજ એકમની પેદાશ કે સેવાનું સર્જન કઈ રીતે તેમજ કયા સાધનો દ્વારા કરવું તે દર્શાવે છે. વ્યૂહરચના એટલે શું? નોર્મલી આપણે છે ને વ્યૂહરચનાને ઇંગ્લિશમાં સ્ટ્રેટેજી તરીકે ઓળખવામાં આવે છે. હવે કોઈ પણ કામ તમે જ્યારે શરૂ કરતા હો તો સૌથી પહેલાં તમે શું કરો છો, એની એક પ્રોપર સ્ટ્રેટેજી બનાવો છો. સ્ટ્રેટેજી એટલે શું? કોઈ પણ કાર્ય કરતાં પહેલાં કાર્યને તમે કેવી રીતે વ્યવસ્થિત પાર પાડી શકો તેના માટે તમે એક નાની અમથી કહેવાય ને કે નીતિ બનાવો છો, એક રચના બનાવો છો, જેને સામાન્ય રીતે અર્થશાસ્ત્રમાં ધંધાકીય પર્યાવરણમાં વ્યૂહરચના તરીકે ઓળખવામાં આવે છે. ધંધાકીય એકમના મુખ્ય હેતુઓ પહેલાં નક્કી થાય છે. એ હેતુઓના આધારે આપણે કઈ વસ્તુનું ઉત્પાદન કરવા માગીએ છીએ, કઈ પેદાશનું કે સેવાનું સર્જન કરવા માગીએ છીએ અને તે પેદાશના સર્જન માટે કયા કયા સાધનોનો ઉપયોગ થાય અને એ ઉપયોગ કરીને આપણે કેવી રીતે પેદાશ છે એ બનાવી અને ગ્રાહકો સુધી પહોંચાડી શકીએ, ત્યાં સુધીની પ્રવૃત્તિ વ્યવસ્થિત રીતે થઈ શકે તે માટેની આખી રચનાને સામાન્ય રીતે વ્યૂહરચના તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ વ્યૂહરચનાની. પરંતુ વ્યૂહાત્મક સંચાલન એટલે શું? તો કે ભાઈ વ્યૂહાત્મક સંચાલન એટલે કે અહીંયા તમને વ્યૂહાત્મક સંચાલન માટેનો એક નાનો અમથો અર્થ કે ભાઈ નાની અમથી પ્રસ્તાવના છે આપી છે. તો કે ભાઈ ધંધાકીય સંગઠનની હાલની પરિસ્થિતિને કેવી રીતે પહોંચી શકવું, તે શા માટે અમુક વિશિષ્ટ સેવા કે પેદાશનું ઉત્પાદન કરે છે, શા માટે અમુક રીતે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવી છે, આ તમામ પ્રશ્નો અલગ અલગ હોવા છતાં એકમની આંતરિક અને સંકલિત બાબત છે. એટલે કે કોઈ પણ આપણે એક વ્યૂહાત્મક સંચાલનની વાત કરીએ તો વર્તમાન સમયમાં ધંધાની હાલની પરિસ્થિતિ શું છે, હાલની પરિસ્થિતિમાં ઉત્પાદન માટે કેવા કેવા પ્રકારની અડચણો કે કેવા કેવા પ્રકારનો આ મુશ્કેલીઓ છે ઉત્પાદનમાં આવે છે, તે માટે એક ચોક્કસ વ્યૂહરચના વર્તમાન સમયમાં બનાવવી અને ધંધાની વ્યવસ્થા તંત્રના ઉદ્દેશો છે એને કેવી રીતે સિદ્ધ કરવા તે માટે સામાન્ય રીતે વ્યૂહાત્મક સંચાલન છે એ બનાવવામાં આવે છે. એની પછી શું છે, ધંધાનું વ્યવસ્થા તંત્ર પોતાના ઉદ્દેશોને કઈ રીતે અસરકારકતાથી સિદ્ધ કરી શકે છે અને આ તમામ બાબતોને અસર કરે છે. એટલે કે અહીં પેદાશનો સ્થાન, માળખું અને સંચાલકોની નિમણૂક વગેરે અંગેના નિર્ણયો કેવી રીતે લેવા અને તેનું કેવી રીતે વર્ગીકરણ કરવામાં આવે છે તેને વ્યૂહાત્મક સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે વ્યૂહરચના એવી છે કે ભાઈ ધંધાના એકમોમાં જે કાંઈ પણ હેતુઓ છે એને સિદ્ધ કરવા માટે તમે જે કાંઈ પણ અગાઉથી રચના કરો છો, અગાઉથી એક સ્ટ્રેટેજી બનાવો છો, એને વ્યૂહરચના કહેવાય છે. પરંતુ વ્યૂહાત્મક સંચાલન એટલે કે તમારા ઉદ્દેશને ધ્યાનમાં લઈને પેદાશનું ઉત્પાદન કરવાથી લઈને તેનું આખું એક ચોક્કસ માળખું બનાવવું અને પેદાશના ઉત્પાદન માટે કયા કયા સંચાલકોની નિમણૂક કરવી, એ દરેક નિર્ણયો છે કેવી રીતે લેવા અને કેવી રીતે તેનું વર્ગીકરણ કરવું, તેને કેવી રીતે તમારા ધંધાની માહિતી સાથે જોડવાના, તમારા ધંધાની બાબતો સાથે જોડવાના છે અને એના આધારે કેવી રીતે આખી વ્યૂહરચના છે એને તમે સંચાલનમાં ફેરવો છો, એ આખી કળાને વ્યૂહાત્મક સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે વ્યૂહાત્મક સંચાલનની પ્રક્રિયા છે સતત પ્રક્રિયા છે અને જે તે ધંધાકીય એકમને પોતે ક્યાં અને તેને ક્યાં જવું છે તે માટેનો એક ચોક્કસ માર્ગ બતાવે છે. એટલે આપણે એવું કહી શકીએ કે ધંધાકીય એકમમાં તમે કઈ વસ્તુનું ઉત્પાદન કરવા માગો છો ત્યાંથી લઈને એ ઉત્પાદન ગ્રાહકોને મળે ત્યાં સુધીની દરેક પ્રક્રિયાને છે એ વ્યૂહાત્મક સંચાલનમાં લેવામાં આવે છે. એટલે કે ઉત્પાદન માટેનો એક ચોક્કસ માર્ગ
પેઢીને આગળ કેવી રીતે કાર્ય કરવું, કેવી રીતે કરવું, કેમ કરવું, તેના માટેનો એક ચોક્કસ આખો માર્ગ દર્શાવતું સંચાલન એટલે કે વ્યૂહાત્મક સંચાલન. હવે આપણે છે એ વ્યૂહાત્મક સંચાલનનો એક અર્થ છે એ નાનકડો અમથો જોઈ લઈએ. અને એક આલ્ફ્રેડ ચાર્લ્સ કરીને એક અર્થશાસ્ત્રી છે જેણે વ્યૂહાત્મક સંચાલનની એક વ્યાખ્યા આપી છે, એના વિશે આપણે ચર્ચા કરીએ. વ્યૂહાત્મક સંચાલન શબ્દમાં વ્યૂહરચનાનું ઘડતર કરવું, અમલીકરણ કરવું, મૂલ્યાંકન કરવું તે સહિતની અનેક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. એક ચોક્કસ વ્યૂહરચના બનાવો છો, એક ચોક્કસ સ્ટ્રેટેજી બનાવો છો, ઉત્પાદન માટેની, વસ્તુના સર્જન માટેની, પેદાશ માટેની. પછી એનું ઘડતર કરો છો, એ ઘડતરને એના આધારે તમે અમલીકરણ કરો છો, અને અમલીકરણ કર્યા પછી મૂલ્યાંકન કરો છો, એટલે કે તમે જે વ્યૂહરચના બનાવી છે એના આધારે કાર્ય થયું છે કે નહીં તે જોવાની પ્રક્રિયાને મૂલ્યાંકન કહેવાય. આ સહિતની આખી પ્રક્રિયાને શું કહેવાય છે? વ્યૂહાત્મક સંચાલન કહેવાય છે. ખાલી 3 જ બાબત તમારે યાદ રાખવાની છે વ્યૂહાત્મક સંચાલનની વ્યાખ્યામાં. 1, વ્યૂહરચનાનું ઘડતર કરવું, 2, તેનું અમલીકરણ કરવું, અને 3, તેનું મૂલ્યાંકન કરવું. અંડરલાઇન કરેલા વર્ડ્સ જ યાદ રાખવાના છે. આ 2 પરસ્પર કાર્યો વ્યૂહાત્મક સંચાલન શું છે તે સમજાવે છે. ખાસ કરીને યોજનાનું ઘડતર કરવું અને ઘડેલી યોજનાનું અમલીકરણ કરવું. ટૂંકમાં 2 બાબતો ખૂબ મહત્વની છે વ્યૂહાત્મક સંચાલનમાં, સ્ટ્રેટેજિક મેનેજમેન્ટમાં, કે યોજના બનાવવી, યોજના ઘડવી અને એ યોજનાના ઘડતર પ્રમાણે યોજનાનું અમલીકરણ થવું. પછી આલ્ફ્રેડ ચાર્લ્સ કરીને એક લેખક છે, અર્થશાસ્ત્રી, જેણે વ્યૂહાત્મક સંચાલનની એક વ્યાખ્યા આપી છે. વ્યૂહાત્મક સંચાલન પૂરા ધંધાકીય એકમના લાંબા ગાળાના પાયારૂપ લક્ષ્યાંકો અને ઉદ્દેશ્યો નક્કી કરવા તેમજ વિવિધ પ્રવૃત્તિઓનો માર્ગ પસંદ કરવાની અને લક્ષ્યાંકોની સિદ્ધિ માટેની સાધન ફાળવવાની પ્રક્રિયા છે. એટલે કે વ્યૂહાત્મક સંચાલનમાં સૌથી પહેલાં શું કરવામાં આવે છે? ઉદ્દેશ્યો અને લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે છે. તેના આધારે તમારે માર્ગ પસંદ કરવાનો છે કે ભાઈ તમે ઉદ્દેશ અને લક્ષ્યાંકોના આધારે તમે તમારા ઉદ્દેશ લક્ષ્યાંકો કેવી રીતે પાર પાડશો, એના માટેની એક યોજના ઘડવામાં આવે છે, એક માર્ગ પસંદ કરવામાં આવે છે, અને એ માર્ગના આધારે લક્ષ્યાંકો અને સિદ્ધિઓ મેળવવા માટેના સાધનોની પ્રાપ્તિની એક પ્રક્રિયા છે કે ભાઈ એના આધારે તમે છે તમારી વ્યૂહરચનાના આધારે તમે સાધનોનું અમલીકરણ કરો છો, અને અમલીકરણના આધારે આખી વ્યૂહાત્મક સંચાલનની પ્રક્રિયા છે એ પૂરી થાય છે. તો હવે આપણે જોઈએ વ્યૂહાત્મક સંચાલનના લક્ષણો. પહેલું છે ઉચ્ચ સંચાલકીય નિર્ણયો. વ્યૂહાત્મક સંચાલનમાં મોટાભાગના નિર્ણયો છે ઉચ્ચ સંચાલન દ્વારા લેવામાં આવતા હોય છે. એટલે કે કોઈપણ ધંધાકીય પ્રવૃત્તિમાં ઉચ્ચ સંચાલનના નિર્ણયો ખૂબ મહત્વના છે. ઉચ્ચ સંચાલકો જ તેના બાકીના બધા વિભાગને પોતાના કાર્યોની જાળવણી, પોતાના કાર્યો કેવી રીતે આગળ કરવા છે એના માટેની માહિતી છે એ આપે છે. એટલે કે દરેક નિર્ણયો મંજૂર કોના દ્વારા કરવામાં આવે? તો કે ભાઈ ઉચ્ચ સંચાલન દ્વારા કરવામાં આવે. એટલે કે નીતિનું ઘડતર, વ્યૂહાત્મક સંચાલનમાં નીતિનું ઘડતર કોના દ્વારા કરવામાં આવે છે? ઉચ્ચ સંચાલન દ્વારા ઘડતર કરવામાં આવે છે. અને એ ઉચ્ચ સંચાલન જ એના તમામ વિભાગોમાં નીતિને અમલીકરણ કરાવવાનું કાર્ય કરે છે. એટલે કે પહેલું લક્ષણ છે ઉચ્ચ સંચાલનના નિર્ણયો, કે દરેક કાર્યોમાં ચોક્કસ નિર્ણયો અને મંજૂરી આપવાનું કાર્ય અને સત્તા કોની પાસે છે? ઉચ્ચ સંચાલક પાસે છે. દાખલા તરીકે અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે તમને કે પેપ્સીની નાની બોટલ ઓછી કિંમતે બજારમાં મૂકવાથી અનેક ગ્રાહકો સુધી પહોંચી શકાય, આવો નિર્ણય ઉચ્ચ સંચાલન દ્વારા જ લઈ શકાય છે, જે વ્યૂહાત્મક નિર્ણય છે. હવે જે ઉચ્ચ સંચાલક છે એ જ નક્કી કરી શકે ને કે ભાઈ તમારે જે કંઈ પણ પ્રોડક્ટ છે નાનામાં નાના ગ્રાહકો સુધી પહોંચાડવી હોય તો કેવી રીતે પહોંચાડવી? તો ભાઈ પેપ્સીની જે બોટલ છે એ નાની બોટલ છે એ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે, મહત્તમ ગ્રાહકો સુધી પહોંચે, એનો ચોક્કસ નિર્ણય કોણ લઈ શકે? તો કે ભાઈ ટોપ લેવલ મેનેજમેન્ટ, ઉચ્ચ સંચાલનમાં જે આવતા હોય એ જ એ નિર્ણય લઈ શકે છે. બીજું છે મોટા પ્રમાણમાં સાધનોનું રોકાણ. તો કે ભાઈ દરેક પ્રકારનું વ્યૂહરચનામાં મોટા પાયે સાધનોનું રોકાણ થયેલું હોય છે. તેમાં લોકો, ભૌતિક સાધનો અને નાણાંનો મોટા પ્રમાણમાં બહારથી પ્રાપ્ત કરવામાં આવે છે, અથવા તો આંતરિક સાધનોમાંથી બહારથી પ્રાપ્ત કરવામાં આવે છે. એટલે કે મોટા પ્રમાણમાં સાધનોનું રોકાણ છે એ જરૂરી છે. કારણ કે જો તમારી વ્યૂહરચનાને તમારે સરળતાથી પ્રાપ્ત કરવી હોય, વ્યૂહરચના પ્રમાણે કાર્ય કરવું હોય તો પૂરતા પ્રમાણમાં લોકોની પણ જરૂર પડશે, પૂરતા પ્રમાણમાં ભૌતિક સાધનોની પણ જરૂર પડે છે, અને નાણાંની પણ જરૂર પડે છે. એટલે જો રોકાણ મોટા પ્રમાણમાં હોય તો તમે તમારી વ્યૂહરચનાને સરળતાથી તમારા ધંધાના લક્ષ્યાંકો સાથે સિદ્ધ કરી શકો છો. પછી જે ભવિષ્યના વ્યૂહાત્મક નિર્ણયો. વ્યૂહરચના છે એ હંમેશા કેટલા લાંબા ગાળા માટેની હોય, અને ભવિષ્યમાં આવતા ફેરફારોને ધ્યાનમાં લઈને તમે વર્તમાન સમયમાં વ્યૂહરચના બનાવો છો. એટલે ભવિષ્યમાં કોઈ પણ પરિબળમાં ફેરફાર આવે
તો તમે તમારી વ્યૂહરચનામાં પણ એ જ સમયે ફેરફાર કરી શકવા જોઈએ. એટલે કે ભવિષ્યના નિર્ણયો છે એને ધ્યાનમાં રાખીને વર્તમાન સમયમાં વ્યૂહરચના છે એ બનાવવામાં આવે છે. હવે દાખલા તરીકે ભવિષ્યમાં છે આપણી પોલિટિકલ પાર્ટીમાં ચેન્જ આવે, ફોર એક્ઝામ્પલ ભાજપની બદલે ભવિષ્યમાં કોંગ્રેસ છે એ કોંગ્રેસની સરકાર આપણા દેશમાં આવી જાય, તો એ સરકાર છે પોતાના નિર્ણયોમાં ફેરફાર કરશે, પોતાની નીતિમાં ફેરફાર કરશે. તો એના આધારે આપણા ધંધાની વ્યૂહરચના પણ એવી હોવી જોઈએ કે આપણે એ પ્રમાણે આપણા ધંધામાં ફેરફાર કરી શકીએ. એટલે કે ભવિષ્યના વ્યૂહાત્મક નિર્ણયો માટે વ્યૂહાત્મક સંચાલન છે એ જરૂરી છે. પછી છે બાહ્ય પર્યાવરણનું મૂલ્યાંકન. તો કે ભાઈ ધંધામાં ઘણા બધા બાહ્ય પર્યાવરણ અસર કરે છે. આપણે જોઈ ગયા છીએ અગાઉ પર્યાવરણના પ્રકારોમાં આર્થિક, રાજકીય, સામાજિક, ટેકનોલોજીકલ, કાનૂની પરિબળો. આ બધા જ પરિબળો એવા છે કે કોઈ પણ પેઢીના અંકુશમાં હોતા નથી. એટલે બાહ્ય પરિબળોમાં ફેરફાર થાય એ પ્રમાણે તમારા ધંધાના સંચાલકીય નિર્ણયોમાં પણ ફેરફાર છે એ થતા રહેવા જોઈએ. દાખલા તરીકે આપણા આર્થિક પરિબળોમાં ફેરફાર થાય તો આપણે એવું કહી શકીએ કે ભાઈ અમુક આર્થિક પરિબળો છે એ એવા હોય છે કે જે ગમે ત્યારે સરકાર છે એ ફેરવી શકે છે. આપણે ઉદાહરણ લઈ શકીએ કે ભાઈ 2016માં જે 500,000ની નોટ બંધ થઈ હતી તો એ આપણું આર્થિક પર્યાવરણમાં આવતો ફેરફાર છે. જે નિર્ણયો છે એ કોઈ પણ ધંધાકીય એકમને ખબર નહોતા. તો એના આધારે તમારા ધંધામાં પણ આર્થિક પરિબળો છે, રાજકીય પરિબળો છે, સામાજિક પરિબળો છે, ટેકનોલોજીકલ પરિબળો છે, આ બાહ્ય બધા પરિબળો છે જે ધંધાના અંકુશમાં નથી હોતા. તો તમારી વ્યૂહરચના પણ એ પ્રમાણે હોવી જોઈએ કે તમે અંદાજિત બાહ્ય પર્યાવરણનો છે એ પહેલેથી જ મૂલ્યાંકન કરી લો, જેના કારણે તમારી વ્યૂહરચનામાં તમારે બહુ મોટા ફેરફારો કરવા પડે નહીં. પછી છે સાર્વત્રિક અસર. લાંબા ગાળાના નિર્ણયો કોઈ એક વિભાગ પર અસર કરતા નથી, પરંતુ પેઢીના મોટાભાગના કાર્યક્ષેત્રને વિભાગો પર અસર કરે છે. દાખલા તરીકે ગ્રાહકોને વધુ સારી અને અસરકારક સેવાઓ આપવી હોય એવા વ્યૂહાત્મક નિર્ણયોનો અમલ કરવામાં કંપની તમામ વિભાગોને ગ્રાહકો સાથે કામ લેતી વખતે કે પોતાના કામ પૂરા કરતી વખતે ગ્રાહકોના હિતનો વિચાર કરવો પડે છે, પછી તે વિભાગ ગ્રાહકોના સંપર્કમાં હોય કે ન હોય. સાર્વત્રિક અસર એટલે શું કે ભાઈ કોઈ પણ પર્યાવરણીય પરિબળમાં ફેરફાર આવે, આંતરિક પરિબળ હોય કે બાહ્ય પરિબળ હોય, કોઈ પણ પરિબળ હોય, એમાં ફેરફાર આવે તો એનો કોઈ એક વિભાગ ઉપર અસર નથી કરતા, પરંતુ ધંધાના દરેક વિભાગો પર અસર કરે છે. એટલે કે ફોર એક્ઝામ્પલ અહીંયા ગ્રાહકોના વર્તણૂકમાં ફેરફારની વાત કરી છે કે ભાઈ ગ્રાહકોનો વર્તન ફરે તો એની અસર માત્ર કોઈ એક વિભાગ પૂરતી સીમિત નથી. એની અસર ઉત્પાદન વિભાગને પણ થાય છે, માર્કેટિંગ વિભાગને પણ થાય છે, સેલ્સ ડિપાર્ટમેન્ટને, વેચાણ વિભાગને પણ થાય છે, અને બીજા બધા ડિપાર્ટમેન્ટને પણ ગ્રાહકોના વર્તણૂકમાં ફેરફાર આવે તો એની અસર થાય છે. એટલે આ સાર્વત્રિક અસર શું કહેવા માગે છે કે પર્યાવરણમાં આવતો ફેરફાર છે એ વ્યૂહાત્મક સંચાલનના કોઈ એક વિભાગને અસર કરતો નથી, તે દરેક વિભાગોને અસર કરે છે. પછી છે લાંબા ગાળાના નિર્ણયો. વ્યૂહાત્મક નિર્ણયો સામાન્ય રીતે લાંબા ગાળાના હોય છે, તે ટૂંકા ગાળાના પરિણમી શકતા નથી. એટલે કે હવે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે કોઈ ચોક્કસ સમયે ચોક્કસ સ્થળે ઉત્પાદનની સવલતો ઊભી કરવી એ વ્યૂહાત્મક નિર્ણય લેવામાં આવે તો તેમાં સ્થાન પસંદગી, પ્લાન્ટનું કદ, ટેકનોલોજી સપ્લાયની પસંદગી વગેરે બાબતો અંગે એક વખત નિર્ણય લેવાઈ જાય પછી તે બદલાવી શકવું મુશ્કેલ છે. હવે આપણે એમ જોઈએ કે લાંબા ગાળાના નિર્ણયો એટલે એવા નિર્ણયો કે તમે જે નિર્ણયો લો છો એ ટૂંકા ગાળા માટેના નથી હોતા. વ્યૂહાત્મક સંચાલન છે હંમેશા લાંબા ગાળા માટેનું હોય છે. ઉત્પાદન માટે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે ઉત્પાદન માટે તમે જો કોઈ પણ એક ચોક્કસ જગ્યાએ તમારા ધંધાનું ડેવલપમેન્ટ કરવા માગતા હો, ધંધાનું કહેવાય ને સ્થાપના કરવા માગતા હો, તો ધંધામાં સૌથી પહેલાં તમારે સ્થળ પસંદગી કરો છો, પ્લાન્ટનું કદ નક્કી કરો છો, ટેકનોલોજીની સપ્લાય નક્કી કરો છો, તો તમારે પહેલેથી જ એવું કોઈ પણ સ્થળ શોધવું જોઈએ કે જ્યાં તમે તમારા ધંધા માટે આ દરેક પરિબળોને સરળતાથી મેળવી શકો. ટેકનોલોજી તમારા ધંધામાં સરળતાથી તમે લાવી શકો, પ્લાન્ટનું કદ તમે તમારી ઈચ્છા પ્રમાણે ગમે ત્યારે વધારી કે ઘટાડી શકો. તો કે ભાઈ લાંબા ગાળાના નિર્ણયો છે જે તમે ખૂબ લાંબા સમય માટે લ્યો છો, ટૂંકા ગાળામાં તમે એને ફેરવી શકતા નથી. એટલે વ્યૂહાત્મક સંચાલન હંમેશા લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. વિવાદાસ્પદ સ્વરૂપના નિર્ણયો. ઘણીવાર એવું થાય કે તમે તમારા નિર્ણયો છે એમાં વિવાદ પણ સર્જાઈ શકે, કર્મચારીઓ વચ્ચે, મેનેજર વચ્ચે ભેદભાવ પણ આવી શકે. તો પહેલેથી જ વ્યૂહરચના એવી બનાવવી જોઈએ કે જેથી કર્મચારી અને મેનેજર વચ્ચે કોઈપણ પ્રકારનો વિવાદ કે કોઈપણ પ્રકારની કહેવાય ને કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ ન થાય. એટલે આપણે એવું કહી શકીએ કે પહેલેથી જ ધંધામાં વ્યૂહરચના એવી બનાવવી જોઈએ કે આપણે
આપણા કર્મચારીઓ પ્રત્યે પણ વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકીએ અને એઝ અ મેનેજર તરીકે પણ આપણે આપણું કાર્ય છે એ વ્યવસ્થિત રીતે કરી શકીએ. જીવન ધ્યેય નિર્ધારણ. વ્યૂહાત્મક રચનાનું ઘડતર કંપનીના ધ્યેયને અનુરૂપ હોવું જોઈએ. જીવન ધ્યેય કંપનીનું અંતિમ ધ્યેય કે મુખ્ય લક્ષ્ય છે. આથી કંપનીમાં જે કાંઈ પણ વ્યૂહાત્મક નિર્ણયો લેવામાં આવે તે તમામ જીવંત ધ્યેયને સિદ્ધ કરી શકે તે દિશામાં જ હોવા જોઈએ. એટલે કે તમારે માત્ર ધંધાકીય લક્ષ્યાંકોને ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ ગ્રાહકોના લક્ષ્યાંકોને ધ્યાનમાં રાખીને પણ ધંધામાં ઉત્પાદન છે એ કરવું જોઈએ. એટલે કે માત્ર વ્યૂહરચના છે એ ધંધાના કે કંપનીના હેતુઓને ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ લોકોના જીવનને પણ વધારે સરળતાથી એ લોકો એક્સેપ્ટ કરી શકે, લોકોનું જીવન પણ વધારે સરળતાથી વ્યવસ્થિત રીતે ચાલી શકે તે માટે વ્યૂહાત્મક સંચાલનમાં નિર્ણયો લેવા જોઈએ. લાસ્ટ છે વ્યૂહાત્મક પરિવર્તન. વ્યૂહાત્મક સંચાલન દ્વારા વ્યૂહાત્મક પરિવર્તનો અપેક્ષિત છે. દાખલા તરીકે નિસાન કંપની અત્યાર સુધીમાં ખૂબ ઊંચી કિંમતની લક્ઝરી કાર બનાવી છે અને ઊંચી ગુણવત્તા માટે પ્રતિષ્ઠા ઊભી કરી છે, પરંતુ હવે તેનું નફાનું પ્રમાણ મોટા પાયે બદલાતું નથી. તેથી હવે કંપનીએ વ્યૂહાત્મક પરિવર્તન કરી નીચી કિંમતની કાર બનાવવા પ્રેરાય છે. એટલે એવું કહેવા માગે છે કે તમે જે કાંઈ પણ વ્યૂહરચના ઘડી છે એ વ્યૂહરચનામાં સમયના આધારે ફેરફાર કરવો જરૂરી છે. અહીંયા તમને એક નિસાન કંપનીની કારનું ઉદાહરણ આપ્યું કે પહેલાં એ કાર છે એ ખૂબ લક્ઝરિયસ એટલે કે ખૂબ મોંઘી કારનું જ ઉત્પાદન કરતી હતી, પરંતુ હવે એને ખબર છે કે હું મારી કિંમતમાં વધારો કરું કે ઘટાડો કરું, મને મારો અપેક્ષિત નફો છે એ દર વર્ષે મળવાનો જ છે. એટલે અત્યારે કંપની છે એ નીચી કિંમતની કારનું પણ ઉત્પાદન કરે છે. એટલે કે સમય જતાં પરિવર્તન આવે એવી રીતે તમારે તમારી વ્યૂહરચનામાં પણ અપેક્ષિત પરિવર્તનો લાવવા જોઈએ. એટલા માટે નિસાન કંપની છે એને ખબર છે કે પોતાનું નફાનું પ્રમાણ હવે એ લાંબા ગાળા સુધી રહેવાનું જ છે, સ્થિર જ રહેવાનું છે, પછી કિંમત વધુ હોય કે ઓછી હોય. તો એ શું કરે છે તો કે ભાઈ પોતાની વસ્તુની કિંમત હવે ઘટાડી અને વસ્તુનું ઉત્પાદન કરે છે. તો આજના લેક્ચરમાં આપણે વ્યૂહાત્મક સંચાલન એટલે શું અને તેના લક્ષણો વિશે જોયું. હવે પછીના લેક્ચરમાં આપણે વ્યૂહાત્મક સંચાલનના ફાયદા કે મહત્ત્વ વિશે આગળ જોઈશું. થેન્ક યુ.